समाचार विगतवार जुए तो सुरेन्द्रनगरना गेडिया गाममां 2021 में थयेला पिता हनीफ खान और पुत्र मदीन खान एनकाउंटर केस में 4 वर्ष बाद पीएसआई वीरेन्द्र सिंह जाडेजा सहित 7 पोलीसकर्मीओ विरुद्ध गुनो नोंधायो छे। कोर्टना आदेशने पगले बजाणा पोलीस मथकमां मोडी रात्रे पीएसआई वीरेन्द्र सिंह जाडेजा, हेड कोन्स्टेबल राजेशभाई मीठापरा, किरीट सोलंकी, कोन्स्टेबल शैलेषभाई कथेवाड़िया, दिग्विजय सिंह झाला, प्रहलादभाई चरमटा और मनुभाई फतेपरा विरुद्ध गुनो नोंधवामां आव्यो। आ घटना 6 नवेम्बर 2021 ની છે, જ્યારે પોલીસે હનીફ ખાન અને તેમના 14 વર્ષના પુત્ર મદીન ખાન પર ગોળીબાર કરી એન્કાઉન્ટર કર્યું હતું। હનીફ ખાન ગેડિયા ગેંગના આરોપી હતા અને તેમની સામે 86 ગુના નોંધાયેલા હતા। જોકે પરિવારે એન્કાઉન્ટરને બનાવટી ગણાવી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। तो आ समग्र केस में पोलीस सामे गुनो नोंधायो छे। 7 पोलीस कर्मीओ सामे आ समग्र केस में गुनो नोंधायो छे। गेडिया में पिता पुत्रना एनकाउंटर केस में 4 वर्ष बाद आ गुनो नोंधायो छे। परिवारे एनकाउंटर ने बनावटी गणाव्युं हतुं अने गुजरात हाईकोर्ट में आ अंगेनी अरजी करी हती, त्यारे पोलीस सामे ज गुनो नोंधवामां आव्यो छे। पीएसआई वीरेन्द्र सिंह जाडेजा सहित 7 पोलीस कर्मीओ विरुद्ध गुनो दाखल थयो। कोर्टना आदेशने पगले बजाणा पोलीस मथकमां मोडी रात्रे पीएसआई वीरेन्द्र सिंह जाडेजा, हेड कोन्स्टेबल राजेशभाई मीठापरा, किरीट सोलंकी, कोन्स्टेबल शैलेषभाई कथेवाड़िया, दिग्विजय सिंह झाला, प्रहलादभाई चरमटा और मनुभाई फतेपरा विरुद्ध गुनो दाखल थयो छे। आज अंगे વધુ વાત કરીશું। સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, 4 વર્ષ બાદ પીએસઆઈ સહિતના પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એન્કાઉન્ટર કેસમાં, વિગત જણાવશો। ખાસ કરીને નવેમ્બર મહિનાના નવેમ્બર 2021 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયા ગામે મોડી સાંજે પિતા પુત્રની ઉપર ગોળીબાર કરી અને પોલીસે બંનેને ઠાર કર્યા હતા। ત્યારે આ એન્કાઉન્ટર કેસ આ જે છે તે હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ હાઈકોર્ટમાંથી ધાંગધ્રા કોર્ટમાં આ કેસ છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ત્યારે ધાંગધ્રા કોર્ટના જે જજ છે તેમના દ્વારા હાલમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો અને જે એન્કાઉન્ટર કરનાર પોલીસ કર્મીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા અંગેની ચુકાદો આપવામાં આવ્યો હતો। આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ પોલીસ સ્ટેશન એટલે કે બજાણા પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 જેટલા પોલીસ કર્મચારી ઉપર હાલ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટના એવી છે કે જે મદીન ખાન અને હનીફ ખાન આ બંને પિતા પુત્ર છે, ત્યારે મોડી રાત્રે જે તે સમયના બજાણા પોલીસ મથકના પીએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા છે તે પોતે પોલીસ સ્ટાફ સાથે અને પોલીસ કાફલા સાથે ગેડિયા ગામે જાય છે અને ત્યારબાદ જે હનીફ ખાન છે તેને પકડવામાં આવે છે અને ત્યારબાદ તેના પુત્ર મદીન ખાન ઉપર ગોળીબાર કરવામાં આવે છે। આ ઘટનામાં હનીફ ખાન દોડીને જાય ત્યારે તેની ઉપર પણ ગોળીબાર કરવામાં આવ્યા હોવાનું હાલ સામે આવ્યું છે। બંનેના મોત થાય છે। ત્યારે આ જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તે માટે પરિવાર છે તે 4 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાઈ રહ્યું હતું। હાઈકોર્ટ સુધી આ પરિવાર છે તે લડત આપી હતી અને અંતે ધાંગધ્રા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપી અને ખાસ કરીને જે એન્કાઉન્ટર કરનાર પીએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા છે અને તેમની સાથે રહેલા 6 પોલીસ કર્મી કે જે એન્કાઉન્ટર કર્યું તે સમયે તેમની સાથે હતા તે તમામ સામે મોડી રાત્રે માલવણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની તપાસ છે તે ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે। હાલ ધાંગધ્રા ડીવાયએસપી જેબી પુરોહિત છે તેને આ તપાસ સમગ્ર બાબતની સોંપવામાં આવી છે। અંતે ગુનો દાખલ કરી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પરિવાર 4 વર્ષ સુધી ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવતું રહ્યું, ધક્કા ખાતા રહ્યું। હાઈકોર્ટને પણ આ બાબતે નીચલી કોર્ટમાં ગુનો દાખલ કરવાની તજવીજ અને ચુકાદો આપ્યો હતો। આ સંદર્ભે ધાંગધ્રા કોર્ટે સૂચન કરી અને અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે પોલીસ બેડામાં પણ એક પ્રકારે ચકચાર મચી જવા પામ્યો છે। સમગ્ર બાબતમાં જે 7 જેટલા પોલીસ કર્મચારીમાં રાજેશ સૌજીભાઈ તેમજ શૈલેષ પ્રહલાદભાઈ, કિરીટ ગણેશભાઈ, દિગ્વિજયસિંહ, ગોવિંદભાઈ અને પ્રહલાદભાઈ પ્રભુભાઈ અને પીએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા સામે હાલ માલવણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને ડીવાયએસપી જેડી પુરોહિત છે તેના દ્વારા વધુ તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં પરિવાર પણ એક જ માંગ કરી રહ્યું છે કે તેમને તાત્કાલિક ન્યાય મળે, કારણ કે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં 4 વર્ષ જતા રહ્યા, ડુપ્લિકેટ એન્કાઉન્ટર ગણાવવામાં આવ્યું, પરંતુ મોટી વાત એ છે કે જે હનીફ ખાન છે તેના વિરુદ્ધમાં 86 જેટલા અલગ અલગ ચોરી મારામારીના ગુનાઓ નોંધાયા હતા। સામે મદીન ખાન જે તે સમયે એન્કાઉન્ટર થયું ત્યારે માત્ર 14 વર્ષનો હતો અને તેને નજીકથી ગોળી મારી હોવાનું પણ હાલમાં પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે।
ત્યારે મદીન ખાન અને હનીફ ખાન બંને પિતા પુત્રના એન્કાઉન્ટર કેસમાં પરિવારને ન્યાય મળે તે માટેની માંગણી છે તે હાલ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। 4 વર્ષે અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તપાસનો ધમધમાટ છે તે ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। જી આભાર જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।